ગોકુળમાં ગમતું નથી રે. એ ગમતું નથી રે મારું મન માનતું નથી રે. ગમતું નથી રે મારું મન માનતું નથી રે. એ ગમતું નથી રે મારું મન માનતું નથી રે. ગમતું નથી રે મારું મન માનતું નથી રે. એ વાલા ભજમાં વેલો આવ ગોકુળમાં ગમતું નથી રે. વાલા વ્રજમાં વેલો આવ ગોકુળમાં ગમતું નથી રે. એ કાલા ભજમાં વેલો આવ ગોકુળમાં ગમતું નથી રે. વ્રજમાં વેલો આવ ગોકુળમાં ગમતું નથી રે. ગાયો તો વાજાવ મારું મન માનતું નથી રે. વાલા ગાયો તો વાજાવ મારું મન માનતું નથી રે. એ કાના ગાયો તો વાજાવ મારું મન માનતું નથી રે. ગાયો તો વાજાવ મારું મન માનતું નથી રે. એ તારા વિના તારા વિના તારા વિના તારા વિના માખણ મિશ્રી માગતું નથી રે. વાલા તારા વિના માખણ મિશ્રી માગતું નથી રે. એ વાલા તારા વિના માખણ મિશ્રી માગતું નથી રે. તારા વિના માખણ મિશ્રી માગતું નથી રે. કાનુડા ભજમાં વેલો આવ ગોકુળમાં ગમતું નથી રે. વ્રજમાં વેલો આવ ગોકુળમાં ગમતું નથી રે. એ ગમતું નથી રે મારું મન માનતું નથી રે. ગમતું નથી રે મારું મન માનતું નથી રે. વાલીડા ગમતું નથી રે મારું મન માનતું નથી રે. ગમતું નથી રે મારું મન માનતું નથી રે. એ કાના વ્રજમાં વેલો આવ ગોકુળમાં ગમતું નથી રે. વ્રજમાં વેલો આવ ગોકુળમાં ગમતું નથી રે. વાલીડા વ્રજમાં વેલો આવ ગોકુળમાં ગમતું નથી રે. વાલા વ્રજમાં વેલો આવ ગોકુળમાં ગમતું નથી રે. ઘૂંઘટની વોડ કોડ સાવટની વોડ કોડ ગોડું મુખલડું મલકે છે. એ હા પાંડીરા ચલકે છે. કોનાનો ઘડુલો રે હા પાણીના છલકે છે. મારો નાનો ઘડુલો રે હા પાણીના છલકે. એજી ઘૂંઘટની વોડ કોડ પાલવની વોડ કોડ ઘૂંઘટની ઓડ ખોડ પાલવની ઓડ ખોડ ગુરુ મુખલડું મલકે છે. એ હા પાણીના છલકે છે. પાણીના છલકે છે. એ મારો સોનાનો ઘડુલો રે આ પાણીના છલકે છે. મારો સોનાનો ઘડુલો રે આ પાણીના છલકે છે. બજરંગી પાઘડી વાલાને મન સોહે રાગ. બજરંગી પાઘડી વાલાને બહુ
છે મારો હોનાનો ગઢુલો રે હા પાણીના છલકે છે એ હા પાણીના છલકે એ ખજૂરી તારો જરમરિયારો લીલો પીળો કોણ જો રીમ ધીમ રીમ ધીમ રીમ ધીમ રીમ ધીમ વાયરા ચોરમિયાયા દુનિયાલ વાયરા ચોરમિયાયા ખજૂરી તારો જરમરિયારો લીલો પીળો કોણ જો રીમ ધીમ રીમ ધીમ રીમ ધીમ રીમ ધીમ વાયરા ચોરમિયાયા એ ઘટપટ વાયરા એ ચોરમિયાયા એ તારું વાકીરે પાગલડીનું ફૂમકું રે મને ગમતું રે હા તો કહું છું રે કાનુડા તને અમતું પગલડીનું ભૂમકું રે મને ગમતું રે હું તો કહું છું રે પગડિયા તને અમતું તારું વાકીરે પાગલડીનું ફૂમકું રે મને ગમતું રે હા તો કહું છું કાનુડા તને અમતું મારી વાકી રે પગલડીનું ભૂમકું રે મને ગમતું રે હું તો કહું છું રે પગડિયા તને તારા અંગને ઉંદર મને ગમતું રે ગમતું રે આ તો કહું છું કનૈયા તને અમતું અંગનું રે અંગ તું બજ બજતું રે મને ગમતું રે હું તો કહું છું રે કાનુડા તને અમતું પગપાળા હાલો દ્વારિકા ધનદાત રાય વાલાની માનતાએ કનાની જાત રાયે બલાની માનતાએ ઘરની જાત રાય વાલાની માનતાએ કનાની જાત રાયે બલાની માનતાએ એ ચરર ચરર મારું ચક દોડી ચાલે ચરર મારું ચક દોડ ચાલે ચરર ચરર મારું ચક દોડી ચાલે ચરર ચરર મારું ચક દોડ ચાલે ચક ચુમ ચીચી ચાલે આજે રોકડાને ઉધાર કાલે આજે રોકડાને ઉધાર કાલે આજે રોકડાને ઉધાર કાલે આજે રોકડાને ઉધાર ઓ કાલે લાલ ફેટાવાળા ઓ સોમા ભાઈના સાલા અને કરશન કાકા કાળા ઓ ભૂરી બંડી માળા ઓ લાલ ફેટાવાળા ઓ સોમા ભાઈના સાલા ઓ કરશન કાકા કાળા તું કાળી મંડી એ વાળા મારું ખેતડોને ચાલે 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 ચક ચુમ ચીચી ચાલે આજે રોકડાને ઉધાર કાલે આજે રોકડાને ઉધાર કાલે આજે રોકડાને ઉધાર કાલે આજે રોકડાને ઉધાર કાલે
દિનક દિનક જમનાને કટ કટ ઘટ દિનક દિનક જમનાને કટ કટ ઘટ દિનક 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 એવું તો નાચું તારા નામમાં થઈ હું તો નાચું તારા નામમાં થઈ એ વાલા પાગલ તારા પ્રેમમાં પાગલ તારા પ્રેમમાં થઈ દત્તાત્રેયજીનો આત્મ ઉપદેશ 26 શ્લોકમાં છે. એમાં 13મા અધ્યાયનો 34મો શ્લોક, એમાં એનો જવાબ છે આત્મસુખ પ્રાપ્ત કરવા માટેનો. મહાકાર મહાસર્પો લોકેસ્મિન્નો ગુરુત્તમો વૈરાગ્યમ પરિતોષંચ પ્રાપ્તા યદ શિક્ષયા વયમ. મેં મારા જીવનમાં 2 મોટા ગુરુઓ છે. પ્રહલાદજીને કહે છે દત્તાત્રેયજી, મેં 2 લોકોને સૌથી મોટા ગુરુ માન્યા છે. એક મધુકાર અને મહાસર્પો, એક મધમાખીને ને એક અજગરને મેં મારા જીવનમાં સૌથી મોટા ગુરુ માન્યા છે. આ બંનેથી મને એકથી વૈરાગ્ય મળ્યું ને એકથી સંતોષ મળ્યો. વૈરાગ્ય અને સંતોષથી જે આત્મસંતોષ થાય ને જે વૈરાગ્ય હોય એનાથી શરીર દિવસે દિવસે પુષ્ટ થતું જાય છે. આ વૈરાગ્ય અને સંતોષથી કેવી રીતે થાય એની ચર્ચા કાલે આપણે કરશું, પણ 2 દિવસના વિષય બાકી રહી ગયા. એ વિષયની ચર્ચા કરી. કાલનો વિષય પણ બાકી છે મીરાની કૃષ્ણ ભક્તિ, અને આજનો વિષય છે ભણતર અને ગણતર. છેલ્લી 10 મિનિટ એની ચર્ચા કરીને મારી વાણીને વિરામ આપું. કાલે દત્તાત્રેયજીનો આત્મસંતોષ, કેવી રીતે શરીર આત્મસંતોષથી પુષ્ટ થાય, એવી ક્યુ અહીં કેમિકલ્સ છે કે એ સ્રવિત થવા માંડે. શરીરને આહારની જરૂરિયાત ન પડે, શરીરને જલની જરૂરિયાત ન પડે. ચુંદડીવાળા માતાજી પ્રહલાદભાઈ જાની હમણાં જ જતા રહ્યા છે, બ્રહ્મલીન થયા. છેલ્લે એને 65 વર્ષથી કોઈ પાસે જલ નહોતું પીધું, ભોજન નહોતું લીધું. રશિયન એક ટીમ એના પર બેઠી હતી, આબુ અંબાજીમાં હતા. ઉપરથી એ કેમિકલ્સ કેવી રીતે સ્રવિત થાય, આટલા સમયથી દત્તાત્રેયજીએ ત્યાં જતા તો એને મધુકાર અને મહાસર્પો, એને મધમાખીને અજગરને ગુરુ બનાવ્યા. એમાંથી એને વૈરાગ્ય અને સંતોષ પ્રાપ્ત થયા. વૈરાગ્ય અને સંતોષથી કેમિકલ સ્રવિત કેમ થવા માંડે, એના માટે કહ્યું હું કેટલા વર્ષોથી એમને નિષ્ક્રિય થઈને પડ્યો રહ્યો છું. આગળનો 36મો શ્લોક, હું કેટલા સમયથી અહીંયા એમ નમ આ સ્થાન ઉપર વિષય ભોગથી વિરક્ત રહીને અજગરની જેમ નિષ્ક્રિય થઈને પડ્યો છું. એની ચર્ચા કરવું એ પહેલા મીરાજીની ચર્ચા કરી નાખો. મીરાની કૃષ્ણ ભક્તિ, જે કાલનો વિષય હતો. કાલે પણ રહી ગયો તો મને એવું થયું કે આજે પણ ન રહી જાય, એટલે સહેજ એમનો ઉલ્લેખ કરી નાખું. અને આજનો વિષય ભણતર અને ગણતર. રોજનો એક વિષય ઉપર ચર્ચા કરવાની હોય. મીરાની કૃષ્ણ ભક્તિ માટે એવું કહેવામાં આવે કે 1515માં વૈશાખ સુદ 3 અખાત્રીજના દિવસે જોધપુર પાસે એક કુટકી ગામ છે, અને રાઠોડ રાણા રતનસિંહને ત્યાં અને માતા કુસુમકુરીબાને ત્યાં એમનો પ્રાદુર્ભાવ થયો. નાભાજી લખે છે ભક્તમાલમાં કે ભગવાન કૃષ્ણએ જ્યારે ગોવર્ધનામ ધારણ કર્યો ત્યારે બધા લાકડીના ટેકા લઈને, જ્યાં વ્રજના બાળકો, વ્રજની ગોપીઓ, વ્રજના ગાયો બધા ભગવાનની સામે જોતા હતા. એમાં એક માધવી નામની ગોપી હતી, એ સતત ભગવાનને જોયા કરતી હતી કે આ વખતે તો મારા બંધનો છે, આવતો જન્મ મળે પ્રભુ તો બસ આ જ તારા સ્વરૂપનું બસ મારે ધ્યાન કરતું રહેવું છે. એ જ દીકરી જેને ત્યાં કુસુમકુરીબાને ત્યાં અને રાઠોડ રાણા રતનસિંહને ત્યાં જન્મ લીધો, એ જ માધવી મીરાબાઈ બનીને આવ્યા છે. અક્ષય તૃતીયાના દિવસે આવ્યા છે. જ્યારે એવું નાભાજી ભક્તમાલમાં લખે છે કે જ્યારે ગર્ભવતી હતા કુસુમકુરીબા, એના પિતાજી માટે એવું કહેવામાં આવે કે એક હાથમાં યુદ્ધ કરવા જાય તો એક હાથમાં તલવાર હોય, એક હાથમાં માળા હોય. રાણા રતનસિંહના હાથમાં. એટલા ભક્ત હતા ભગવાનના. જ્યારે ગર્ભવતી હતા, સારા દિવસો રહ્યા, ત્યારે એક પંડિતને બોલાવવામાં આવ્યા, અને એ પંડિતને બોલાવી જોધપુરથી પંડિત આવ્યા, અને એ પંડિત રોજ માટે ભાગવતજીની કથા સંભળાવે, દરેક સ્કંદની કથા. 9 સ્કંદ સુધીની કથા ચાલી તો કુસુમકુરીબા વારંવાર પ્રશ્ન કરતા, આનું આમ કેમ, આનું આમ કેમ, તર્કો ઊભા થયા.
અને તર્કો ઊભા થયા. દસમ સ્કંદનો આરંભ થયો પછી એક પણ તર્ક ઊભો નથી થયો. મૌન થઈને સાંભળી છે કથા. એને કથા વિરામ થઈ. 12 સ્કંદની કથા થઈ. લાંબા સમય સુધી કથા ચાલી. 12 સ્કંદ પૂરા થયા અને કથા વિરામ થઈ. 2 દિવસ પછી જેનો જન્મ થયો એનું નામ મીરાબાઈ. 2 દિવસ પછી જન્મ થયો. કોઈ તર્કો યાદ નહીં એમની પાસે. દસમ સ્કંદ એવો છે. અને પછી જ્યારે એ દીકરી 5 વર્ષના થયા મીરાબાઈ, ત્યારે એક દિવસ એને ત્યાં એક સાધુ આવ્યા. એ સાધુ પાસે જે સ્વરૂપ હતું એ ગોવર્ધનધારીનું, શ્રીનાથજીનું સ્વરૂપ હતું. અને એ ગિરિરાજધારીનું સ્વરૂપ હતું. એનું પૂજન કર્યું. એને ત્યાં એનો આવાસ આપવામાં આવ્યો. અને ત્યારે આ મૂર્તિને જોઈ ત્યારે રડવા માંડ્યા મીરાબાઈ કે મારે આ જોઈએ જ, કોઈ પણ ભોગે જોઈએ. ખૂબ રેડે. ત્યારે સાધુને એવું થયું કે આમ કેમ? રાત્રે સ્વપ્નમાં ભગવાન આવ્યા અને કહ્યું કે આ મારા પૂર્વજન્મની માધવી નામની ગોપી છે. ભક્તમાલમાં નાભાજી લખે છે કે એમને એ મૂર્તિ એમને આપીને જતા રહ્યું એનું એ સેવ્ય સ્વરૂપ છે. અને સવારમાં એ મહાત્માજી એને ગિરધર લાલજીનું સ્વરૂપ દઈને જતા રહ્યા. પછી તો હાથમાં લઈને સુવે, જેમ રમકડું રમે કોઈ દીકરી. 5 વર્ષની બાળા સતત એની સાથે રહે. એક દિવસ ગામમાં જાન આવી. કુસુમકુંવરીબાને બધા ઝરૂખા ઉપર જોવા માટે નીકળ્યા. ને એમાં માનો પગ પડ્યો. માં કોણ છે, કોણ છે? આપણા ગામમાં જાન આવી, અમે વરરાજાને જોઈએ છે. વરરાજો કેવો છે? કે મારો વર કેવો હશે? ત્યારે નાનકડી દીકરી ઝરૂખામાં ચડી પણ ન શકે, એને કંઈ કહી ન શકાય. એટલે જવાબ વાળવા માટે કે તારા હાથમાં છે ને તારો વર એવો હશે. આણે વિચાર લીધું કે બસ આજથી આ મારો વર. 3 પ્રકારની સેવા પુષ્ટિ સંપ્રદાયમાં છે. એમાં એકનો અધિકાર બધાને હોતો નથી. વાત્સલ્ય સેવા તો બધાને હોય. દીકરો માનીને સેવા કરી એવા તો ઘણા હોય, પણ માધુર્ય ભાવ સેવા બહુ ઓછા લોકોનું હોય. પતિ માનીને સેવા કરવી એમાં આને માન લીધું. લગ્ન માટે ખૂબ ના પાડી, પણ અંતે લગ્ન કરવા પડ્યા. ચિત્તોડના રાણા સાંગાના પુત્ર ભોજરાજ સાથે વિવાહ થયા છે. ત્યારે જ્યારે વિવાહ થયા ત્યારે હાથમાં મૂર્તિ લઈને એ ઠાકોરજી સાથે ફેરા ફર્યા. એને વિચાર્યું કે હું ભોજરાજ સાથે નહીં, હું તો ફેરા ફરું છું ઠાકોરજી સાથે. એના સાસુમાં જ્યારે પહેલે દિવસે લઈ ગયા એના કુળદેવીનું પૂજન કરવા, ત્યારે એ ઠાકોરજીને તો હાથમાં જ રાખતા હતા. માએ વારંવાર કહ્યું સાસુમાએ કે આને સાઈડમાં રાખી, કે એ જ નહીં થાય. ત્યારથી સાસુ અને વહુને એ દિવસે થયું કે પહેલા દિવસે જ મારું ન માને તો શું. એણે એના પતિ એના દીકરાને ચડાવ્યા કે તારી પત્ની મારું નથી માનતી, આમ કરે તેમ કરે. ત્યારથી પહેલા દિવસથી જેને અલગ રાખવામાં આવ્યા. એક કુટીરમાં, પેલી ભૂતવાળી કુટીર છે ને, ત્યાં એને પધરાવી દો. હમણાં ખબર પડે. ખાલી મીરા એ ભૂતવાળી કુટીરમાં પધારી નહોતી, ઠાકોરજી પણ પધાર્યા હતા સાથે. અને ઠાકોરજીની સ્થાપના કરી અને રોજ માટે પતિ એને બોલાવતા નહીં, સાસુમાં આવું કરતા, તો એ તો ભગવાનનું ભજન જ કરે, સતત ભજન. એમાં રોજ આ શું કરે એ જોવા માટે એક દિવસ એના પતિ ભોજરાજે જોયું. દરવાજાનો થોડોક એવો ભાગ હતો, દરવાજાની તળમાંથી જોયું, ત્યાં મીરા ભગવાન કૃષ્ણની મૂર્તિની સામે પગમાં ઘૂંઘર બાંધ્યા હતા. અને ઘૂંઘરું બાંધીને મીરા નૃત્ય કરતી હતી. જ્યારે મીરા નૃત્ય કરતી, ત્યારે નૃત્ય કરતા કરતા જ્યારે એ ફર્યા છે ત્યારે એને એનામાં જોયું, ત્યારે એને મીરામાં કૃષ્ણ દેખાણા. દરવાજો ખોલીને પગમાં પડી ગયા ભોજરાજ. આજ પછી હું તને એક પણ શબ્દ કહીશ નહીં. અને પછી તો વારંવાર એના પતિનું પછી અવસાન થઈ ગયું થોડા સમયમાં. પછી તો આમાં સતત ને સતત સાધુ સંતો સાથે બધા સાથે સત્સંગ કરાવતી. ત્યારે સત્સંગમાં રહેતી ત્યારે બધાને એવું થયું કે આ આવા છે. એના પર ઘણા બધા આક્ષેપો પણ થયા. અને આક્ષેપો થયા ત્યારે મીરાબાઈને એવું થયું કે હવે તો આનાથી તો જતું રહેવું જ સારું. અને મીરાને ઝેરનો કટોરો પણ આપવામાં આવ્યો. આપણે એમ થાય કે ઝેર આપવામાં આવ્યું તો મીરાને ઝેર ચડ્યું કેમ નહીં? એ જે પણ કંઈ આવે ઠાકોરજીને અર્પણ કરે, તુલસી પત્ર પધરાવે અને પછી લે. અને તુલસી પત્રનો નિયમ છે, ફૂડ પોઈઝન ખેંચવાનું કામ કરે છે. કોઈ પણ ફૂડ પોઈઝન હોય તો તુલસી ખેંચી લે. મર્ક્યુરી આવે છે, એને સીધા તમે દાંતમાં નાખીને ચાવી ન શકો, બાકી દાંત બગડી જાય. અને ફૂડ પોઈઝન ખેંચાયું. ઘણા સમય સુધી રાખીને એને કીર્તન કર્યું હશે. અને કીર્તન કરીને પછી હોઠ ઉપર રેડાનું જેવો જ પ્રવેશ કરાયો છે તો એ ઝેર પણ વિષમુક્ત થઈ ગયું હતું. પછી તો ખબર પડી એને છોડીને મીરાબાઈ વૃંદાવન જતા રહ્યા છે. વૃંદાવનથી પત્રોચ્ચારની ચર્ચા તુલસીદાસજી સાથે, બંને એક જ સમયના તુલસીદાસજી અને મીરાબાઈ. એને પત્ર પણ લખ્યા છે, એના જવાબો પણ છે ભક્તમાલમાં. અને પછી તો એને સલાહ આપી દ્વારિકા જવા માટે, દ્વારિકા જતા રહ્યા. આજે પણ બેટ દ્વારિકામાં મીરાબાઈનો ચોરો છે. આજે પણ રાજસ્થાનના લોકો આવે, આપણા લોકો જતા નથી. એક સ્થાન છે સ્પેશિયલ મીરાબાઈનું, જ્યાં મીરાબાઈએ બેસીને ભજન કર્યું. એ ભજન કર્યું. આ તરફ તો ચિત્તોડ સંકટમાં આવી ગયું, વરસાદ ન થવા માંડ્યું, બધું થવા માંડ્યું. ત્યારે
વિક્રમાદિત્ય એના જેઠ એને એવું થયું કે હવે મીરાને મોકલવા જોઈએ, પણ કોણ એનું માનશે? મીરાનું કોણ માને? મીરા કોનું માનશે? બ્રાહ્મણોના અને સંતોના પ્રેમી છે. દયારામ પંડ્યા જે વિષ દેવા માટે ગયા હતા, એ બ્રાહ્મણ જઈને કીધું કે આ પ્રસાદ છે, તો દયારામ પંડિતનો વિષનો પ્યાલો પી ગઈ, તો સંતોને બ્રાહ્મણોને મોકલું દ્વારિકામાં. દ્વારિકામાં આવ્યા, બેટ દ્વારિકામાં. મીરાના ચોરા પાસે જઈને કહ્યું કે તને બોલાવે છે અને તું અમારા માટે આવો, બ્રાહ્મણો માટે, સંતો માટે આવ્યો. ત્યારે મીરાએ કહ્યું કે છેલ્લે હું મારા દ્વારિકાધીશને પૂછી આવું. દ્વારકાધીશના મંદિરમાં ગયા પછી બહાર જ ન નીકળ્યા, દરવાજો ખોલ્યો ત્યારે દ્વારકાધીશના મૂર્તિમાં એની ચુંદડીનો છેડો જ હતો નહીં, છેડો પકડી લીધો આ પંડિતોએ, સંતોએ, અને એ ચુંદડીનો છેડો લઈ ગયો. એ લઈને પછી ગયા છે વિક્રમાદિત્ય, એ ભોજરાજ, એ બધા રાણા સાંગા, એને માથા ઉપર રાખીને બધા નાચ્યા કે ઓહો, અમે મીરાને ઓળખી ન શક્યા. અંતે મીરા એમાં સમાઈ ગઈ. મીરાની કૃષ્ણ ભક્તિ વિશે એટલું જ કહી શકાય કે બધી અલગ અલગ સેવા હોય, પણ મીરાએ જો કોઈ સેવા કરતી માધુર્ય ભાવ સેવા છે. મીરાની કૃષ્ણ ભક્તિ એટલે માધુર્ય ભાવ સેવા, કૃષ્ણને પતિ તરીકે સ્વીકારવા. અને પતિ તરીકે સ્વીકાર્યા એવા મીરાની ભક્તિને આજનો વિષય છે ભણતર અને ગણતર. એની એક વાત કરીને 7:30 વાગે આપણો સમય 4 થી 7:30 છે. 7:30 કથા વિરામ કરું, પણ ગામમાં એક આખા કથામાં ક્યાંય મેં દ્રષ્ટાંત આપ્યું નથી, એટલે છેલ્લે એક દ્રષ્ટાંત આપીને મારી વાણીને વિરામ આપું. આ સમજવા માટે, ભણતર અને ગણતર માટે. બધા ગામના લોકોએ મહાકાળીજીનું મંદિર બનાવવું હતું, એટલે બધાએ ફાળો એકત્રિત કર્યો ને મહાકાળીની મૂર્તિ બનાવવા માટે મૂર્તિકારને કામ સોંપ્યું કે એક મૂર્તિ તમે બનાવી દો મહાકાળીજીની. આલીશાન કરોડોનું મકાન મંદિર બનાવ્યું. અને જ્યારે મંદિર બનાવ્યું ત્યારે મૂર્તિકાર, આપણી ભારતની સંસ્કૃતિ તો કેવી છે, તુલસી પત્ર તોડે એનોય મંત્ર છે, બીલીપત્ર તોડે એનોય મંત્ર છે, ફૂલ તોડે એનોય મંત્ર છે કે અમે ભગવાન માટે તારો ઉપયોગ કરીએ છીએ. બીલીપત્ર તોડવાનો મંત્ર છે આચાર્યેન્દુ નામના ગ્રંથની અંદર. અને આચાર્યેન્દુ નામના ગ્રંથમાં છે કે શ્રી વૃક્ષ, તમે શ્રી વૃક્ષ છો અને હું મહાદેવ ચ પ્રિયમ ગૃહિણાણી તવ પત્રાણી શિવ પૂજાર્થમ આદરાત. હું શિવ પૂજા માટે આદરપૂર્વક તારું પત્ર ગ્રહણ કરું છું. હે અમૃતોદ્ભવ શ્રી વૃક્ષ મહાદેવ પ્રિય સદા. એવો કરીને શ્લોક છે. એનો મતલબ છે બધામાં આને એક મોટો વડલો હતો, વડલા નીચે એક પથ્થર પડ્યો હતો કાળો. એને 2 હાથ જોડીને કહ્યું કે હું તારા ઉપર મૂર્તિ બનાવી શકું, 1000 છીણી હથોડીના ઘા કરીશ, તું મૂર્તિ બનીશ, પછી લોકો તારી પૂજા કરશે, અર્ચના કરશે. કે ના ના, તારા 1000 છીણી હથોડીના ઘા ખાવા માટે મારી પાસે સમય નથી. આ વટ વૃક્ષ છે, બહુ મોટું, ઠંડો છાંયો છે, નદી બાજુમાં પ્રવાહિત છે, મંદ મંદ વાયુ આવે છે, મારી પાસે ટાઈમ નથી. મૂર્તિકાર બીજા પથ્થર પાસે ગયો, કોઈ ખાડામાં પડ્યો તો કાળા પથ્થર ઉપર 1000 છીણી હથોડીના ઘા કર્યા. એ પથ્થર માની ગયો, છીણી હથોડીના ઘા કર્યા, પથ્થર રડવા માંડ્યો કે એટલું બધું કષ્ટ. મૂર્તિ બની ગયો ત્યારે મંદિરમાં પ્રતિષ્ઠા કરી. જ્યારે મંદિરમાં પ્રતિષ્ઠા કરી ત્યારે બધાએ પ્રતિષ્ઠા થઈ એટલે બધાએ આરતી ઉતારી, ભોગ ધરાવ્યો, બધા રાજી થયા કે આહા, આ પથ્થર પણ રાજી થયો કે આજે હું મૂર્તિ બન્યો, લોકો મારી પૂજા કરે, મને વંદન કરે, દંડવત પ્રણામ કરે, ભોગ ધરાવે, મને 1000 જે ઘા સહન કરવામાં આવ્યા એ મારા માટે સારા છે. રાજી થયા. ત્યાં એક શ્રદ્ધાળુ વ્યક્તિ આવ્યો શ્રીફળ વધેરવા માટે. મંદિરના પૂજારી કે આ વિટ્રીફાઈડ લાદી છે, અહીં ન તોડો, જાઓ બહાર રાખો, શ્રીફળ વધેરો. કે બહાર કંઈ વ્યવસ્થા નથી. મંદિરના પૂજારીએ છોકરાઓ રમતા તેને કહ્યું કે આવો ભાઈ, એક જાઓ પથ્થર લઈ આવો, બધા શ્રીફળ ત્યાં વધેરશે. એટલે છોકરાઓ દોડીને ગયા, જે વડલા નીચે પથ્થર હતો એને લઈ આવ્યા. આખી જિંદગી બધા એના ઉપર શ્રીફળ વધેરા. મારે આપને પૂછવું છે કે તમે મંદિરના અંદરનો પથ્થર બનવા માંગો કે મંદિરના બહારનો? જો તમે કહેશો કે મારા પિતાજીને બહુ મોટો વ્યવસાય છે, ધંધો છે, ઇનોવા કાર છે, એટલા બધા વીઘા જમીન છે, એટલી બધી પ્રોપર્ટી છે, બધું સુખ છે, હું શા માટે હોસ્ટેલમાં 10 વર્ષ ભણવા જાઉં? અને જો ભણવા નહીં જાઓ તો તમારે આખી જિંદગી બધાના ઠેબા ખાવા પડશે. મૂર્તિ બનવા તૈયાર નહીં તો બહાર મંદિરની બહાર પથ્થર બનશો ને લોકો આખી જિંદગી તમને પગના ઠેબા મારશે, એ ઉપર શ્રીફળ વધેરશે. અને જો તમે 1000 છીણી હથોડીના ઘા ખાવા માટે તૈયાર થશો તો મંદિરની મૂર્તિ બનશો. તમે ભણી લેશો પછી તમારા મિત્રો બધાય થઈ જશે, તમારો એજ્યુકેશન પાવર આવી જશે. આ જીવનમાં ભણતર એક પ્રકારનું ગણતર જ છે, કેળવણી એનું નામ છે. તમે ભણવાથી જેટલું શીખી શકો એટલું, એમાં પણ હોસ્ટેલમાં રહેવાથી જેટલું શીખી શકો એટલું બી ભણતર સાચું ગણતર છે. આપણે એમ થાય કે ભણવાની શું જરૂરિયાત છે, પણ
તમે ભણી અને ખેતી કરો એ અલગ હોય, તમે ભણીને વેપાર કરો એ પણ અલગ હોય, તમે ભણીને કથા કરો એ પણ. અમે સંસ્કૃતથી MA PhD નેટ થયા પછી કથામાં આવ્યા, એટલે અમે કથા પણ એ ઢબથી કરીએ. એમ જેમ તમારા જીવનનું એજ્યુકેશન આવશે એમ તમારા જીવનમાં એન્ડ ઓફ એજ્યુકેશન ઇઝ એ કેરેક્ટર, ચરિત્ર નિર્માણ થશે. તમારા જીવનમાં કેળવણી આવી જશે. સાચું ભણતર જ જીવનનું સાચું ગણતર છે. તો એવા ભણતરથી ગણતર સુધી પહોંચી શકાય. કોઈ લોકો કહે કે અમે તો ભણ્યા નથી તોય અમે એટલા બધા હોશિયાર. તમે ભાઈ ગયા જન્મમાં ભણ્યા હશો. આપણી વચ્ચે દેવકુંવરબા ખેતરપાળ મંદિર જડોદરથી ભૂઈમાં પધાર્યા છે, એ સહિત જે વિશેષ અતિથિજનો પધાર્યા છે, શ્રેષ્ઠીજનો પધાર્યા છે, તાલીઓના નાદથી આપણે સૌનું સ્વાગત કરીએ. રોજ માટે આ પંડિતો આવે એ બધાનું પણ ખૂબ સ્વાગત. 2 મિનિટ માટે 7:30 થઈ ગયા. અમે આજે જ 2 વિષય લઈને નાખ્યા, ભણતર ગણતર અને મીરાબાઈની કૃષ્ણ ભક્તિ. કાલે અખાના છપ્પા વિષય ઉપર ચર્ચા કરશું છેલ્લે 10 મિનિટ. અને કાલે આપણી કથામાં વામનજીનું પ્રાગટ્ય છે. વામનજી જુનાગઢમાં સૌથી વધારે રહ્યા. સ્કંદ પુરાણના પ્રભાસ મહાત્મ્યમાં છે, વામનજીએ જ ભગવાન દામોદરજીને સ્થાપના કરી છે. વામનજીએ જ ગિરનાર ઉપર અંબાજીને પહેલી વખત જોયા. અંબ અંબ માં કહ્યું એટલે અંબાજી છે. દત્તાત્રેયજીના દર્શન કરનાર પણ વામનજી છે. 5 ક્ષેત્રપાલોને સ્થાપ્યા છે. એની ચર્ચા સાથે વામન અવતારનો ઉદ્દેશ્ય, આજે નૃસિંહ અવતારનો ઉદ્દેશ્ય એ જ હતો, સત્વગુણનું રક્ષણ થાય. કોઈ પણ ભોગે ગમે તે સ્થિતિમાં જેની અંદર સાત્વિકતા છે એ વ્યક્તિના સત્વગુણનું રક્ષણ થવું જોઈએ. ચંદે પરિવારે ભુલજી દાદા એના 1 મહિનાની કથા કરીને સત્વગુણનું રક્ષણ થાય એ પ્રયત્ન કર્યો છે. આ પણ એક પ્રકારનો નૃસિંહ જન્મ છે. એવી ભાવના સાથે 5 મિનિટ માટે હરિનામ સ્મરણ, કથાને અહીંયા વિરામ. જય જય રાધે રાધે ગોવિંદ ગોવિંદ રાધે 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 ગોવિંદ ગોવિંદ રાધે જય રાધે રાધે ગોવિંદ ગોવિંદ રાધે 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 ગોવિંદ ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોપાલ રાધે ગોવિંદ રાધે ગોપાલ રાધે ગોવિંદ રાધે ગોપાલ રાધે ગોવિંદ રાધે ગોપાલ રાધે. ઓ જય જય રાધે રાધે ગોવિંદ ગોવિંદ રાધે 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 ગોવિંદ ગોવિંદ રાધે. જય જય રાધે રાધે ગોવિંદ ગોવિંદ રાધે 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 ગોવિંદ ગોવિંદ એકવાર આપણી બધાની તાલી આવી રીતે સામ સામે તાલી અથડાવાથી વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઇઝેશન અને જેમ્સ માર્ટન અમેરિકાના CNN સંસ્થાના માલિક એ કહે કે ક્લેપ થેરપી તાલી ચિકિત્સા છે. આ ભાગ છે ગુરુનો ભાગ છે. આ વારંવાર ટકરાવાથી આંખની જ્યોતિ બરાબર થઈ જાય. આ અંગૂઠોના નીચેનો ભાગ છે, આ સામે અથડાવાથી માથું મટી જાય. આ મણિબંધનો ભાગ છે, એનાથી કિડની બરાબર થઈ જાય. અને હાર્ટના સ્પેશિયાલિસ્ટ હોય, હાર્ટનો પ્રોબ્લેમ હોય, અનામિકાનો આ ભાગ દબાવવાથી આ પોઈન્ટ છે. એટલે કિન્નરો ક્યારે તમે દવાખાને નહીં જાઓ, એ તાલી વગાડે છે. આમ જે વગાડે તાલી એની તિજોરી ન રહે ખાલી, માટે વગાડો. રાધે 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 ગોવિંદા ગોવિંદ ગોવિંદ ગોપાલા રાધે રાધે ગોવિંદ 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 ગોપાલા. રાધે રાધે ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા રાધે રાધે ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા. ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા. ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ શ્રી બાલકૃષ્ણલાલ કી જય. શ્રી રાઘવેન્દ્ર સરકાર કી જય. નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ.
જય શ્રી કૃષ્ણ. આજે કોટડા જડોદરથી ખેતરપાર મંદિરના બોઈમાં પૂજ્ય શ્રી દેવકુંવરબા આવ્યા છે. એમને શ્રી ભુલજીભાઈ ચંદે પરિવાર વતી વિનંતી કે તેઓ અત્રે આવી અને ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાજીના હસ્તે સન્માન સ્વીકારે. ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાજીના સખા નાનપણનો નેહ મને કેમ વિસરે રે એવા શ્રી હિતેશભાઈ પંડ્યા પધાર્યા છે. એમને પણ વિનંતી કે તેઓ અહીં આવી અને શ્રી ચંદે પરિવાર વતી ડૉક્ટર મહાદેવભાઈ પાસેથી પોતાનું સન્માન સ્વીકારે. એવી જ રીતે ભુજથી શ્રી દીપક મહારાજ અને શ્રી યશ મહારાજ પણ પધાર્યા છે. એમને પણ વિનંતી કે તેઓ પણ અહીં આવી અને પૂજ્ય શાસ્ત્રીજી પાસેથી શ્રી ચંદે પરિવાર વતી સન્માન સ્વીકારે. એક ખાસ વિનંતી કે અહીં આપણે દરરોજ આપણા ભગવાનના પાત્રોની ઝાંખી કરીએ છીએ. એમાં પણ જો કોઈને ભાગ લેવાનું હોય તો સંદીપભાઈને સંપર્ક કરજો. કારણ કે સંદીપભાઈએ પહેલાં જ દિવસે કહેલું છે કે આ આપણી કથા છે, આપણી બધાની કથા છે, એટલે આપણે બધાએ એમાં ભાગ લેવાનું છે. એટલે કોઈને પણ એ પાત્ર લેવા હોય તો શ્રી સંદીપભાઈનો સંપર્ક કરે. બહાર ગામથી આવેલા ભક્તો અને આમંત્રિતોને પણ ખાસ વિનંતી કે તેઓ ભોજન પ્રસાદ લઈને જ અહીંથી પ્રસ્થાન કરશે. ભોજન પ્રસાદ લીધા સિવાય જવાનું નથી. આપણે રોજની જેમ આવો રાધે કિશોરીમાં ભજનમાં મગ્ન બનીએ. राधे किशोरी दया करो, राधे किशोरी दया करो, श्यामा लाडली दया करो, श्यामा लाडली दया करो, दया करो राधे दया करो, करो राधे दया करो, दया करो राधे दया करो, श्यामा लाडली दया करो, राधे किशोरी दया करो. हमसे दीन ना कोई जग में, हमसे दीन न कोई जग में, बान दया की तनक ढरो, बान दया की तनक ढरो, बान दया की तनक ढरो, राधे किशोरी दया करो, श्यामा लाडली दया करो. सदा ढरी दीनन पे श्यामा, सदा ढरी दीनन
यह विश्वास जो मन ही खरो, यह विश्वास जो मन ही करो, यह विश्वास जो मन ही खरो। राधे किशोरी दया करो, श्यामा लाडली दया करो। विषम विषय विष ज्वाल माल में, विषम विषय विष ज्वाल माल में, विविध ताप तापनि जुजरो, विविध ताप तापनि जुजरो, विविध ताप तापनि जुजरो। राधे किशोरी दया करो, श्यामा लाडली दया करो। कब हूँ तो करुणा करोगी श्यामा, कब हूँ तो करुणा करोगी श्यामा, यही आस ते द्वार पर्यो, यही आस ते द्वार पर्यो, यही आस ते द्वार पर्यो। राधे किशोरी दया करो, श्यामा लाडली दया करो, श्यामा लाडली दया करो, दया करो राधे दया करो, दया करो राधे दया करो, दया करो राधे दया करो। दया करो राधे दया करो, राधे किशोरी दया करो, राधे किशोरी दया करो, श्यामा लाडली दया करो, श्यामा लाडली दया करो। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। શ્રીમદ ભાગવત ભગવાનની આરતી માટે શ્રી ચંદે પરિવારના તમામ સદસ્યોને વિનંતી કે તેઓ અહીં વ્યાસપીઠ પાસે આવી જાય. પૂજ્ય ભોઈમામને પણ વિનંતી કે તેઓ પણ આરતીમાં જોડાય.
આરતી ઉતારીએ વાલા ગિરધરનાથની, ઉતારીએ વાલા ગિરધરનાથની, એ આરતી ઉતારીએ વાલા ગિરધરલાલની, આરતી ઉતારીએ વાલા ગિરધરનાથની, એ જશોદાના લાલની ને દ્વારિકાના નાથની, એ જશોદાના લાલની ને દ્વારિકાના નાથની, એ જશોદાના લાલની ને દ્વારિકાના નાથની, જશોદાના લાલની ને દ્વારિકાના નાથની, એ આરતી ઉતારીએ વાલા ગિરધરલાલની, આરતી ઉતારીએ વાલા ગિરધરનાથની, તમને જમાડીએ ઘી માખણની વાનગી, તમને જમાડીએ ઘી માખણની વાટકી, તમને જમાડીએ ઘી માખણની વાનગી, તમને જમાડીએ ઘી માખણની વાટકી, કઢિયેલા દૂધ વાલા તમને હો આપીએ, કઢિયેલા દૂધ વાલા તમને હો આપીએ, એ આરતી ઉતારીએ વાલા ગિરધરલાલની, આરતી ઉતારીએ વાલા ગિરધરનાથની, પ્રગટાવી જોત એમાં ખાવું ઓટ પ્રોતવું, પ્રગટાવી દૂધ માતાવું ઓત પ્રોત હું, પ્રગટાવી જોત એમાં ખાવું ઓટ પ્રોતવું, પ્રગટાવી જોત એમાં થાવું ઓત પ્રોત હું, મનડું જંખે છે મારું માળા તારા નામની, મનડું જંગે છે મારું માના તારા નામની, એ આરતી ઉતારીએ વાલા ગિરધરલાલની, આરતી ઉતારીએ વાલા ગિરધરનાથની, એ જશોદાના લાલની ને દ્વારિકાના નાથની, એ જશોદાના લાલની ને દ્વારિકાના નાથની, એ આરતી ઉતારીએ વાલા ગિરધરલાલની, આરતી ઉતારીએ વાલા ગિરધરનાથની, એ આરતી ઉતારીએ વાલા ગિરધરલાલની, આરતી ઉતારીએ વાલા ગિરધરનાથની, આરતી ઉતારીએ વાલા ગિરધરલાલની, આરતી ઉતારીએ વાલા ગિરધરનાથની. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રારમ સદા વસંતમરદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનોહરિ સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. हरि ओम जलेन प्रदक्षिणीकृत्य पुष्पैः हस्तैः देवताभिवन्दनम् आत्मरक्षणार्थम् आत्माभिवन्दनम् हस्तौ प्रक्षाल्य मन्त्रपुष्पाण्यादाय ओम जगनेन जगनमय जंत देवास्तानि धर्माणि प्रथमान्यारण्णातेहनाकं महिमानः सचन्त्रचित्रपूर्वेशाद्याः सन्ति देवाः कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः. भूर्भुवस्वः पुराणपुरुषोत्तमाय नमः. चरणकमलेषु मंत्रपुष्पांजलिपाठम क्षमापणम च समर्पयामि. યજમાન પરિવાર એટલે સંદીપભાઈ પોતાના વરદ હસ્તમાં શ્રીફળની ભગવત નામ સાથે પ્રદક્ષિણા કરશે. આપણે સૌ વૈષ્ણવ પણ ભગવત નામ લેશો એવી વિનંતી. સંગીત મિત્રો નિવેદન પોતાનો ભાવ વાણી દ્વારા પ્રગટ કરશે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ
કૃષ્ણ કૃષ્ણ રે હરે હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે રામ રામ હરે
કૃષ્ણ હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે રામ રામ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ રામ હરે હરે રામ રામ હરે હરે નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ